વડાલીના ધામડી અન્નક્ષેત્ર આશ્રમ ખાતે 2 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી શ્રીમદ ભાગવત કથા યોજાશે, જેમાં સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી યોજાશે ભાગવત કથા. આ પ્રસંગે સ્વર્ગસ્થ જેવી પાટીદારને 7મી માસિક પુણ્યતિથિએ 3,51,000 જેવું માતબર દાન અપાયું. આ શ્રીમદ ભાગવત કથાનું રસપાન પૂજ્ય શામસુંદર મહારાજ કરાવશે. તેમજ વધુમાં 7 દિવસ આપ ઘરે બેઠા પણ ખબર વડાલીની સાથે કથાનું જીવન પ્રસારણ નિહાળી શકશો. ધામડી દોલતરામ મહારાજ અન્નક્ષેત્ર આશ્રમમાં જે વડીલોનું વૃંદાવન કાર્યક્રમ અને ગૌશાળા અને લાભાર્થી અમે ગયા વર્ષે જે ભાગવત કથાનું આયોજન કર્યું હતું, એ જ પ્રમાણે અમારા આશ્રમના ટ્રસ્ટીઓ અને અમારા ફાધરનું એક સપનું હતું કે ભાઈ અમારે દર વર્ષે આવું આયોજન થાય અને વડીલોનું વૃંદાવન કાર્યક્રમ અને ગૌશાળામાં જે અમારું સેવા કાર્ય ચાલુ રહે, એ માટે ફરીથી આ વર્ષે પણ અમે ભાગવત કથાનું એક આયોજન અમારા ધામડી અન્નક્ષેત્ર આશ્રમ દોલતરામ મહારાજની કૃપાથી અમે કરેલું છે. તો વડાલી, ઈડર, સાબરકાંઠા જિલ્લાને દરેક જનતાને અમારું ભાવભર્યું આમંત્રણ છે. અને આ 2/1/2024થી 8/2/2024 સુધી આ ભાગવત કથાનું આયોજન ધામડી મુકામે કરેલું છે. તો આપણે બધાને પધારવા હાર્દિક આમંત્રણ છે. કથાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં આપને વિનંતી કરું છું. અમારું ધામડી ગામ અને અમારો પરિવાર બધા જ આપને ખૂબ આવકારીએ છીએ. આપ આવો અને ભાગવત કથાનો લાભ લો. વડાલી તાલુકાની ધામડી ગામની પવિત્ર ભૂમિ પર પટેલ મગનભાઈ ભીખાભાઈ આ 2 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી શ્રી ભાગવત કથા યોજાશે. વડાલી શહેર અને તાલુકા સહિત મળભાઈ દુડાભાઈ ભગવત કથાના ભાવિ ભક્તો પધારો વિનંતી. હું પટેલ પશાભાઈ વતની ધોબેલા. કથા પૂરી થયા પછી તમામ લોકોને પ્રસાદ લેવાની વ્યવસ્થા આશ્રમમાં રાખેલ છે. હા ભાઈ, ધોબડી ભાગવત કથાનો આયોજનમાં સવારે 8થી 1 સુધી ચાલશે. બપોરે 1 વાગ્યા પછી જમવાનું આપવામાં આવશે. ત્યાર પછી આજુબાજુના અને વડાલી તાલુકાના તમામ ખેડબ્રહ્મા વડાલી તાલુકાના તમામ ગ્રામજનોને ભાગવત કથાનું આમંત્રણ આપવામાં આવે છે. દરેકને સાંભળવા માટે વિનંતી. શ્રી આમંત્રણ છે.